જય શ્રી કૃષ્ણ, ગુડ ઇવનિંગ ઓલ. આજે આપણે વ્લોગ શરૂ કર્યો છે અત્યારે સાંજે 6 વાગ્યા પછી 6:30 પોણા 7 જેવું થઈ ગયું છે. કેમ કે આજે આપણે સવારે સમય નહીં રહ્યો હતો, સવારે બહુ લેટ થઈ ગયું હતું, એટલા માટે ફટાફટ નીકળી ગયા હતા ઓફિસ માટે. અત્યારે જસ્ટ ઓફિસથી આવી છું અને મેં કીધું આજે તો વિડીયો બનાવવાનું રહી જ ગયું છે, તો અત્યારે વ્લોગની સ્ટાર્ટિંગ કરું છું. એટલા માટે આજે ગુડ મોર્નિંગના બદલે ગુડ ઇવનિંગ, અને આજે મેં સ્ટાર્ટ નથી કર્યું, આજે વ્લોગ મેં સ્ટાર્ટ કર્યો છે. અને અત્યારે ઓફિસથી ઘરે આવી તો એક પાર્સલ આવ્યું છે. કાલે એક પાર્સલ બતાવ્યું, આજે બીજું પાર્સલ આવ્યું છે. ચાલો બતાવું હું તમને કે પાર્સલ ક્યાંથી આવ્યું છે ને એની અંદર શું છે. આ એક પાર્સલ આવ્યું છે જે છે રિંગકોરા કરીને છે, રિંગકોરા ફેશન, જે જયપુરથી આપણે મંગાવ્યું છે. મેં યુટ્યુબ પર આનું એ જોયું હતું, તો રિંગકોરા કરીને છે, રિંગકોરા ફેશન્સ, અને આપણે મંગાવ્યું છે જયપુરથી. તો ખોલીએ આપણે પાર્સલમાં શું છે. ઓકે, મને તો ખબર જ છે કે શું છે, તમે લોકો જોવો કે શું છે. આ પાર્સલ જયપુરથી આવ્યું છે, તો પણ આઈ થિંક 2 દિવસની અંદર આ પાર્સલ આવી ગયું છે. અને જે પાર્સલ મેં સુરતથી મંગાવ્યું હતું એના માટે મેં તમને કાલે જે કીધું હતું કે મેં 3 વખત ફોલોઅપ લીધા, એના પછી પાર્સલ આવ્યું. અને આ જયપુરથી આવ્યું તો પણ મને 2 થી 3 દિવસની અંદર મળી ગયું. તો મને કહો કે કુરિયરની સેવા આપણા સુરતની વધારે સારી છે કે પછી બહારની સારી છે? કાર્ડ પણ છે, રિંગકોરા ફેશન. આપણે પાર્સલમાં કોડ સેટ મંગાવ્યા હતા, કેમ કે ખાસા સમયથી ઘરમાં પહેરવાના કોડ સેટ મારા લેવાના હતા, તો મેં ત્યાંથી આ ઓર્ડર કર્યું છે. બહુ મસ્ત છે ને કલર, હા સરસ છે જો, ને ફેબ્રિક પણ બહુ સારું છે, બહુ જ ફાઇન છે. જો તમારે રિંગકોરા ફેશનથી શોપિંગ કરવી હોય તો મને કહેજો, હું તમને લિંક મોકલાવીશ અને મને કોમેન્ટ કરજો અગર તમને ત્યાંથી શોપિંગ કરવી હોય તો. મને તો સારી લાગી, હવે હું આ પહેરીને એક વખત યુઝ કરીશ, પછી હું તમને કહીશ કે આ કેવી છે. અત્યારે તો કાપડ પણ સારું છે અને કલર પણ મેં જે મંગાવ્યા હતા એ સેમ જ કલર આવ્યા છે. એક બ્લુ કલર મંગાવ્યો છે મેં, અને એક આ બ્લેક કલર મંગાવ્યો છે. તો બંને જ કલર ફાઇન છે અને બંને ફેબ્રિક પણ સારા છે. જયપુરી કોટન છે અને બહુ સરસ છે, ગરમી ના થાય એવું છે, અને ચોમાસામાં સ્પેશિયલી જલ્દી સુકાઈ જાય એવું છે. તો જેને પણ મંગાવવા હોય મને કોમેન્ટ કરજો, તો હું તમને લિંક મોકલાવી આપીશ અને કહી દઈશ કે કેવી રીતના શોપ કરવાનું છે. ઓકે, બંને ફાઇન છે ને કલર? હા, બંને સરસ છે. મેં એક સાઇઝ મોટી જ મંગાવી છે, જો ચડે તો પછી ખબર પડે. મેં એને પૂછ્યું છે ચડશે, તો કીધું કે ચડશે તો નહીં, મે બી સ્લાઇડ ચડે, તો આપણે એના માટે ફૂલ સાઇઝ જ મંગાવી છે. ઓકે, એમ તો ફાઇન લાગશે મે બી. યસ, તું મને પૂછે તો મને તો બધું ફાઇન લાગે, તારે આ બધા વ્યુઅરને પૂછવાનું રહેશે કેવું લાગે છે જ્યારે તું પહેરે. હું પહેરીશ ત્યારે તમે મને કહેજો, એમ પણ આપણે વિડીયોમાં આવશે જ કે મારા પર આ કેવું લાગે છે. હા, બીકોઝ હસબન્ડ થોડા બાયસ હોય છે. હા, એ વાત સાચી, વ્યુઅર્સ કદાચ સાચું બોલી લીધો. અને લાસ્ટ ટાઈમ મેં લીધા હતા ભાવનગરથી, મેં કોટ સેટ લીધા હતા જે હું સ્ટીલ પહેરું છું, અને દિવાળી સમયે. યસ, અને એનું પણ ફેબ્રિક બહુ જ સારું હતું ને હજુ સુધી હું એ પહેરું છું. Okay. પણ હવે એમાં કેવું છે કે ડલનેસ એ બધું આવી ગયું છે, હવે કાઢવા પડે એવું થઈ ગયું છે. એટલા માટે મેં બીજા 2 મંગાવ્યા. મેં પહેલાં બીજા 2 મંગાવી જો, અગર એ સારા આવશે તો હું બીજા મંગાવીશ. ઓકે, હા, એટલે મેં આ 2 જ મંગાવ્યા છે પહેલાં ઘરમાં પહેરવા માટે. કેમ કે ઓફિસમાં તો આપણે જે પણ જીન્સ કે એવું કંઈ પણ પહેરતા હોઈએ તો પછી એ પહેરીને કામ કરવામાં થોડું અનકમ્ફર્ટેબલ લાગે. એના કરતાં બેટર છે કે કોટ સેટ હોય કે પછી કુર્તી લેગીસ હોય
ફટાફટ કામ થાય એના માટે. હવે તું મને એમ કે તારે શું ખાવું છે અત્યારે ફટાફટ બની જાય એવું કંઈ ખાશું. હા, કેમ કે આજે આપણે રાત્રે આઈ થિંક 9 વાગ્યા જેવું બેસણામાં પણ જવાનું છે. 8 સમય છે અને ડભોલી જવાનું છે ડભોલી ગામ. યસ, જલ્દી ફ્રી થવું પડશે આપણે. તો જલ્દી બને ને એવું કંઈક બનાવી દઉં, હે ને? તો મળીએ આપણે થોડી વાર પછી. ઓકે. શું બનાવો છો આજે? આજે મુઠિયા ઢોકળા. મેં કીધું હતું ને રવિવારે ખાવા. હા, પણ એ સમય નીકળી ગયો છે. હા, પણ આજે ફટાફટ આજ બનશે. મેં તો દૂધીનું શાક ખાવું હતું. નહીં, મુઠિયા ઢોકળા ઇઝ બેસ્ટ ચોઇસ. યસ, ચટણી ઓછી મુઠિયા ઢોકળા બનાવવાના છે. ખૂબ સ્પાઇસી ના બનાવતા, પછી સુસવાટા બોલી જાય છે અમારા. ઓકે, શું કયા લોટ નાખેલા છે આમાં? ઓહ, આમાં નાખ્યા છે એપ્રોનની જરૂર છે. આમાં નાખ્યા છે 4 લોટ. 4 પ્રકારના લોટ. 3 પ્રકારના. કયા? ચોથો નહોતો એટલે નો નાખ્યા. એક તો બાજરીનો લોટ નાખ્યો છે, પછી ચણાનો લોટ નાખ્યો છે, ઓકે, પછી ઘઉંનો લોટ નાખ્યો છે, જુવારનો લોટય હોય પણ જુવારનો આપણે નથી નાખ્યો. ઓકે, ચાલશે. અને કયા ઇન્ગ્રેડિયન્ટ નાખી રહ્યા છો તમે? જે બધાના મસાલામાં હોય એ, બીજું કાંઈ ન હોય. આમાં તમે તો મજાક કરી નાખો છો. મજાક નહીં, એટલે જે બધાને ખબર જ હોય, ગુજરાતી લોકોને ખબર જ હોય કે દૂધીના મુઠિયા કઈ રીતે બને. તો તમે કહેવાના નથી આજે, નક્કી કર્યું છે તમે? ના, એવું કંઈ નથી કીધું ખરા. જો 5 કે 4 લોટ જેટલા લોટ હોય એ લોટ નાખી દેવાના. તે એવું કીધું, નોર્મલ મસાલા નાખી દેવાના. તે એવું કીધું કે ઘરમાં જેટલા મસાલા હોય ને નાખી દેવાના હોય. ના, એવું ના હોય. ધાણા જીરું, હળદર, મીઠું, પછી મરચાંની પેસ્ટ, પછી લીંબુ આપજો, પછી મીઠું, પછી ખાવાનો સોડા ફૂલવા માટે, ઓકે, પછી લીંબુ. આપણી પાસે થોડા બપોરના રાઈસ પડેલા છે. ઓકે, એટલે તમે એડિટિંગ કરવાના છો રાઈસનું કે વઘારેલા? ને તો સોફ્ટ થાય. આ એક સિક્રેટ છે. રાઈસ નાખીએ ને તો સોફ્ટ થાય. જે ન નાખતા હોય અથવા જે નાખતા હોય ને કહેજો. ઓકે, રાઈસ નાખીએ તો સોફ્ટ થાય. જે નાખ્યા હશે ને એને ખબર હશે. આજે ટિફિનમાં ખૂબ મજા આવી ગઈ હતી. આજે દાળ ભાત પૂરી શાક હતા અને સાથે દૂધ પાક પણ બનાવેલો હતો. તો તું ને દેવાંગી નહોતા લઈ ગયા દૂધ પાક. હા, નહોતા લઈ ગયા. અને તને દૂધ પાક લઈ નહોતો જોવો, એટલે હું ને ઋતુ દૂધ પાક લઈ ગયા હતા. દાળ ભાત લઈ ગયો હતો. તો અમે અત્યારે લુપ્ત ઉઠાવશું એનો. તમે અમને રોકી નહીં શકો અત્યારે. ના, અમે રોકતા જ નથી. ખાવા માટે હું રોક. અને આને શું કહેવામાં આવે છે આ વસ્તુને? ઢોકળિયું કહેવાય એને. તો બધા કોમેન્ટ કરજો કે આને તમારામાં શું કહે આ છે ને જૂના બધા ઢોકળિયું જ કે ગુજરાતી લોકો. ઓકે, આ છે ને જૂના ઢોકળિયા છે, જે જૂના જમાનાના હશે ને એ આવા ઢોકળિયા છે. અને નવા જમાના નવું આવ્યું છે ઢોકળિયું. એ કયા ટાઈપના આવે? એ હાંડી જેવું ઢોકળિયું આવે. ઓકે, આનો સોડા નાખો ને એટલે, અને લીંબુ એટલે સોફ્ટ થાય. ઓકે, તમારે બહુ ચાવવા ન પડે. ઇન શોર્ટ, ના અમે ચાવશું તો પણ ગળી નહીં જઈએ. હે, અને ગળાઈ નહીં નહીતર સવારનો પ્રોબ્લેમ થાય. ઓકે, હું એમ કહેતો હતો કે આપણે દાલ બાટી બનાવીએ ત્યારે જે ટાઈપના કુકર હોય એ ટાઈપના આવે છે. દાલ બાટી માટે મહેનત ન કરવી જોઈએ. એના કરતાં 100-150 ની બહાર ખાઈ ગઈ છે. તમે આવું કહીને યુઝરનો ખર્ચો વધારી રહ્યા છો. પછી યુઝરનો કે તારો? યુઝરનો. એટલી બધી મહેનત કરવી ને એ બધું કરવું બેટર. અમુક વસ્તુ છે બહાર ખાઈ લેવી સારી પડે. હા, કેમ કે લાઈક દાબેલી. યસ, એક દાબેલી માટે કેટલી મહેનત. હા, એક દાબેલી આશરે 15 થી 25 રૂપિયાની આવે. 2 દાબેલીમાં માણસ ઓકે થઈ જાય એકદમ ફૂલ પેટ. તો એ 50 રૂપિયા માટે 50 મિનિટ ના બગાડવી જોઈએ. શું કેવું? અને જે ઘરે રહેતા હોય ને આખો દિવસ એનો વાંધો ન આવે. એ લોકો ઘરે રહેતા હોય એને પણ દાબેલીમાં તો કંટાળો આવી જાય. ના, ઘરે શું સમય ન જાય. એના કરતાં બેટર છે કે કંઈક ને કંઈક નવું બનાવીને પતિને રીઝાવીએ એવું. પતિ રીઝેલો જ હોય એમાં. પતિ રીઝેલા ના હોય.
તને ના ખબર હોય. અમને ખબર હોય ને. અમે મોજમાં રહીએ તો બધા થોડા મોજમાં રહેતા હોય. બધા ના જ મળે. હમ એવું નથી કે ના હોય. તો આ બાબતે યુઝર પોતાનું મંતવ્ય દેશે કોમેન્ટ દ્વારા. યસ, કે તમે લોકો ખુશ છો કે પત્ની પીડિત છો કે એમ સામેથી કોઈ કોમેન્ટ કરીને એમ ના કે હા હું પત્ની પીડિત છું એમ. તો સાચી વાત છે. આમાં તો એવું સમજવાનું કે જે એવું કે ના હું નથી એ પણ હોઈ શકે. એટલે તું છે. હું નથી. પત્ની પીડિતનું સાચું તો આઈ થિંક 2-3 વર્ષ પછી ખબર પડતું હશે. શું કેવું? ના, 6 મહિના વધારેમાં વધારે. હા, 6 મહિનામાં 6 મહિનામાં 6 મહિનામાં તો બધા રંગરૂપ આવી જાય પાછી. તો તમને શું લાગે છે હું પીડિત છું કે નહીં? ના ના ના, તું તો જરાય નહીં. હા, તો વાંધો નહીં. આવું બધું ખાવામાં પણ સોફ્ટ ખવડાવો તો ક્યાંથી તમે પીડિત રહો? યસ, હે ને? આ બધા મસાલા એકવાર નાખી જ ચૂકેલા છે આપણે, બધું કરી નાખેલું છે મિક્સ. ફરીથી નાખવાના લાગે કે ઓછું થાય છે નાખી દેવાના. જો આપણે શેફ નથી મોટા, બરાબર? એટલે આપણે આવું બધું એડિટિંગ કરીને જ બનાવવાનું. યસ, ટેસ્ટ આવવો એવું લાગે કે આનો કલર હજી નથી આવ્યો તો પાછું આ નાખવાનું ટેસ્ટ અંદર. આવવો જોઈએ. તો લોટ બાંધી દીધો છે એમ ને? યસ, અને હવે આ રીતના છે ને લાંબા લાંબા કરીને પતલા પતલા ને આમાં મૂકવાના. ઓકે. એમાં કઈ શેપનું કે એવું કઈ હોય કે નહીં કે આને આ રીતે આટલા મોટા નહીં નાના નાના જ મૂકવાના હોય એવું કઈ? એવું કાંઈ કે મોટા મૂકો તો ફટાફટ પાર પડે? એવી રીતના મૂકી દેવાના. કેમ કે પતલા હોય ને તો જલ્દી ચડી જાય. ઓકે. તમારે ત્યાં બધા મુઠ્ઠી રીતે પછી બફાઈ જાય પછી આ રીતે કાઢી લેવાના. ચેક કરી લેવાનું એક વખત છરીથી, આપણે જેવી રીતના ઢોકળા ચેક કરીએ એવી રીતે. થઈ ગયા હોય તો આવી રીતે પછી લઈ લેવાના અને પછી આના નાના નાના પીસ કરી દેવાના. પછી વઘાર દેવાના. બતાવું તમને થોડી વારમાં. તો આ રીતે વઘારી દેવાના. દેવાંગી બેન અમારા વઘારી દીધા છે મસ્ત તેલ નાખીને. ઓકે, પછી ખાઈ લેવાના પ્રેમથી. હમણાં જસ્ટ બેસણામાંથી હું અને મેહુલ આવી ગયા છીએ અને હવે ફૂલ આજે સવારથી જ દિવસ બહુ જ ટાયર્ડ રહ્યો છે. સવારથી કંઈ ને કંઈ રહ્યું છે તો હવે થાકી ગયા છીએ. સો આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી તમે લોકો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કમેન્ટ કરી દેજો. અને જો કોઈએ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ.